દસાડામાં ખેડૂતોના વિકટ પ્રશ્ન બાબતે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીની પ્રતિક્રિયા. દસાડા તાલુકાના પાટડી તથા આસપાસના ગામોના ખેડૂતો 192 અને 193ની નોંધના વિકટ પ્રશ્ન બાબતે કોંગ્રેસ ડેલિગેટ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, સુરેન્દ્રનગર. જય જવાન જય કિસાન. આજે સાંજે સ્થાનિક સમાચાર પત્રો તરફથી મને વાંચવા મળ્યું કે પાટડી સીમ જમીનના 192 અને 193ના મુદ્દાને લઈ સ્થાનિક ધારાસભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને ખેડૂતોને સાથે રાખી માન્ય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી. સાથે સાથે એમને પાટડી નગરની આજુબાજુના ગામ એટલે કે હિંમતપુરા હોય, નારાયણપુરા હોય અને આજુબાજુના જે સ્લમ એરિયામાં વસતા ગરીબ લોકોના ઝૂંપડપટ્ટીના મકાનોનો જે પ્રશ્ન છે K1 અને K2 સિરીઝના, એ બાબતને લઈ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. આ બંને મુદ્દા ખૂબ ગંભીર મુદ્દા હતા. એટલા માટે ગંભીર મુદ્દો હતો કે જે પ્રમાણે પાટડીની સીમ જમીનમાં ગણોતની બે નોંધ છે 192 અને 193, એના કારણે પાટડીની ખેતી ટુ ખેતી જમીનનો વેચાણ વ્યવહાર પણ સબ રજિસ્ટ્રાર કચેરી પાટડી ખાતે છેલ્લા 3 કે 4 વર્ષથી સદંતર બંધ કરવામાં આવેલું છે. અને જે ખેડૂતોએ ખેતી ટુ ખેતી જમીનનો વ્યવહાર કરવો હોય તો બિન ખેતી પોતાની જમીન કરાવી, એને પણ માન્ય કલેક્ટરશ્રી પાસે પરવાનગી માંગવી પડે છે અને કલેક્ટરશ્રી દ્વારા એમાં જે પ્રીમિયમની રકમ ઉતારવામાં આવે છે એ રકમ ભરપાઈ કર્યા બાદ જ એમનો વેચાણ વ્યવહાર કે બિનખેતીનો વ્યવહાર શક્ય બનતો હતો. પરંતુ આ મુદ્દાને તમામ પત્રકારશ્રીઓને છેલ્લા 2 કે 3 દિવસ પહેલા મેં અવગત કર્યા અને પત્રકારશ્રીઓએ ખેડૂતોની ચિંતા કરી અને પાટડીના હિંમતપુરા અને નારાયણપુરા અને સ્લમ વિસ્તારમાં, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના મકાનોના પ્રશ્નને લઈ ગરીબોનો અવાજ બની અને તમામ પત્રકારશ્રીઓએ પોતપોતાના પ્લેટફોર્મ ઉપર આ મુદ્દાને ઉજાગર કર્યો. એ તમામ પત્રકારશ્રીઓને હું આ વિડીયો થકી ખેડૂતો વતી અને ગરીબો વતી લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું કે તમે આ મુદ્દાને ઉજાગર કર્યો. એટલે છેવટે આખરે સત્તાના નશામાં મદ આગેવાનશ્રીઓએ અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓએ જાગવું પડ્યું, માન્ય મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવી પડી. પરંતુ આ મુદ્દાની ગંભીરતા એટલી બધી છે કે જે પ્રમાણે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, એ જંત્રીમાં ખેતી ટુ ખેતી જંત્રી 900 રૂપિયા મિનિમમ અને મેક્સિમમ 1400 સુધી તો ખેતીની ઉતારવામાં આવી છે. બિન ખેતીની તો જંત્રી 4000 રૂપિયા પ્રતિ ચોરસ માળ સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં સૂચવવામાં આવી છે. જો આ સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર એટલે કે પાટડી હોય, અમારું ખારાગોડા હોય, નારાયણપુરા હોય, હિંમતપુરા હોય, સુરજપુરા હોય, જરોલા હોય, બામણવા હોય, જે ગામના ખેડૂતો પાટડીની સીમ જમીન ધરાવે છે એ ખેતી ટુ ખેતી કે બિનખેતી પ્રીમિયમ ક્યારેય ભરપાઈ ના કરી શકે. અને હિંમતપુરા અને નારાયણપુરાના જે રહેવાસીઓ છે જેમને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક પણ મકાન મળ્યું નથી, એ પણ ખૂબ ગંભીર બાબત છે. આ મુદ્દાને લઈ એ લોકોએ માન્ય મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરી છે. હું આશા રાખું કે 26મી જાન્યુઆરીનો પર્વ આવી રહ્યો છે ત્યારે આ મુદ્દાને લઈ સ્થાનિક ધારાસભ્યશ્રી કંઈક જાહેરાત કરશે અને અમારા ગામના ખેડૂતોને, અમારા ગામના રહીશોને, જે ગરીબ લોકો છે, જે મધ્યમ વર્ગના લોકો છે, જે ખેતી કરી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એ તમામ લોકોને પોતાના મકાનોના હક અને અધિકાર મળશે અને ખેડૂતોને આ કલમ 192 અને 193થી મુક્તિ મળશે. અને સાથે સાથે હું એમને સૂચન પણ કરું છું કે જો તમે આ મુદ્દાને ગંભીરતાથી નહીં લો તો આવનાર સમયમાં આ સમગ્ર વિસ્તારના ખેડૂતોને જનજાગૃત કરવામાં આવશે. આ સમગ્ર વિસ્તારના ખેડૂતોને કાયદાથી અવગત કરવામાં આવશે અને ખેડૂતોને સાથે રાખી અને આ કલમની વિરુદ્ધમાં આ ગણોતની જે કલમ છે 192 અને 193 અને અમારા સૂચિત જંત્રીનો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં ખૂબ મોટું ઉગ્રથી ઉગ્ર ખેડૂત આંદોલન કરવામાં આવશે. સાથે સાથે હું તો તમામ અધિકારીશ્રીઓને પણ વિનંતી કરું છું કે આ મુદ્દાને લઈ તમે ખૂબ ખેડૂતોને જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં મદદ કરી છે. હું આ તકે તત્કાલીન પ્રાંત અધિકારીશ્રીને પણ યાદ કરવા માંગુ છું કે જ્યારે સરકારશ્રી દ્વારા 192 અને 193ના મુદ્દે એમની પાસેથી માહિતી માંગવામાં આવી ત્યારે રાતોના રાતો સુધી મામલતદાર કચેરીનો સ્ટાફ હોય કે પ્રાંત કચેરીનો સ્ટાફ હોય, એમને જાગી અને સંપૂર્ણ ડિટેલ અહેવાલ સુપ્રત સરકારશ્રી સુધી કર્યો હતો. પરંતુ સરકારે પોતાની સત્તાના નશામાં મદ થઈ અને ખેડૂતોના આ પ્રશ્નને ધ્યાને લેવાનું સહેજ પણ એમને ગંભીરતા લીધી નથી. પરંતુ છેલ્લા 4-5 દિવસથી આ મુદ્દાને લઈ અને સમગ્ર વિસ્તારમાં એક આંદોલનની ભૂમિકા બંધાઈ રહી હતી.